નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી એમનું એક સ્વપ્ન હતું કે પ્રત્યેક ભારતવાસીને પોતાના ઘરનું ઘર મળે, કારણ કે ઘરનું ઘર એ પ્રત્યેક પરિવાર માટે એના બાળકના જન્મથી લઈ અને વડીલના આ દુનિયામાંથી વિદાય લેવા સુધીના અઢળક અનેક સંભાવના હોય છે. તો સ્વાભાવિક છે કે ભાડાના મકાનમાં કે કાચા બનાવેલા મકાનોમાં વ્યક્તિને પોતાનું વર્તમાન તો સુરક્ષિત નથી જ લાગતું, પરંતુ ભવિષ્યના સપના પણ એ લોકો કદાચ આ લાચાર આંખોએ નથી જોઈ શકતા. ત્યારે વિવિધ આવાસ યોજનાઓ થકી, પછી તે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, બીએસયુપીના આવાસો હોય કે એવા અઢળક અનેક આવાસ યોજનાઓ થકી સરકારશ્રી દ્વારા અવારનવાર સૌ લોકો માટે કે જે લોકો માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે, મહિને 2 છેડા પૂરા કરતા તો એમને તકલીફ પડી જતી હોય, ત્યારે આવા લોકોને પણ પોતાના ઘરનું સુખ મળે તે માટે સરકારશ્રી દ્વારા આવા અઢળક આયોજનો થકી વિવિધ આવાસોના આયોજનોનું કાર્યક્રમોનું અવારનવાર એનું આયોજન થતું હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ એક સાથે 780 જેટલા લાભાર્થીઓના આજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યા, અને હું આજે જેને પણ આવાસો મળ્યા છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.